Good morning and welcome back to our YouTube channel, our family vlog. कैसे हैं आप भाग दौड़ वाली जिंदगी? ગાઈઝ 10 વાગે કેટલા લેટ સુતા અને વહેલા ઉઠી ગયા કેમ કે ગાદલું એટલું મસ્ત છે ને. હવે એ મને એમ થાય કે આપણે ચેન્જ કરશું તો ગાદલું રાખશું ક્યાં. હું રાતે વિચારતો હતો કે એને ગુથાવી નાખીએ તો ન થાય. એ કેવાય ખબર ઓલા ટેમ્પરરી નો સસ્તા મળતા હોય બેડા એ ગાદલા. Should I try? આપણે તો આ વધારે ભાવે. અને હવે મહેમાન આવે. ઓલા ઘીના મહેમાન ન દેવાય. હાલે એવું કઈ ના મહેમાન આવે કોક દિવસ તો બાસમતી ચોખા ખવડાવે. આપણે ભલે સાદા ચોખા ખાતા સાદા જ ખવાય. આજે વરસાદ ચાલુ થઈ ગયો છે કેમ કે આજે ભારે વરસાદની આગાહી કઈ છે આ ગાઈસ અમારું સામે ઘર છે. ધીસ ઇઝ અવર સામેવાળી દુકાન એટલે મારે આજ ક્યાંય મારે જો શું કામ એને ખબર બહુ પૈસા બગડે હેન્ડવોશમાં એટલે હેન્ડવોશમાં રાખી ના હેન્ડવોશમાં નહીં કપડાં ધોવામાં વાસણ ધોવામાં બધામાં હાલે. શું કેવું તારું? વરસાદ આવી ગયો. હા જો વાડામાં વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો હે. ભાર્ગવભાઈ ગાડી લઈને નથી આવ્યા. જા પકા એક કામ કર તું ગાડી લઈ જઈ તો સામાન હા ગાઈસ જો બતાવો સારું લાગી ગયું દુખે. અરે ચોખાની થેલી ખરાબ લાગતી હતી ઉપાડી તૂટવા આવી તો ફટાફટ મૂકો ગઈ ને હવે મને લાગી ગઈ ગરમી થઈ ગઈ. હા વાઈટ તો બતાવું તને. ઓહો દુખે બહુ. ઓહ આ તો આમ ટૂંકમાં થોડું ખાડું થઈ ગયું. ના ના ઓલું ખાડો શું કહેવાય ને ખૂણો લેતો ને ખૂણો જ હતો. ચક્કર આવે મને બહુ. નથી વાંધો નહીં આવે એટલું બધું. ચીરી કેવું જ છે ચીરી કેવું છે. બહુ ઉતાવળ બાપા. ન્યા પડી રહી હોત ને ઠેલી ન્યા શું હતું. બધી પરફેક્ટ કરવામાં આપણું પરફેક્ટ થઈ જાય. કેટલું ખુલ્લું એટલું લોહી તો જોઈએ. એટલું લોહી જોઈએ. લગ ગઈ. તો પહેલી વખત આપણે જ્યારે ચૂલો ચાલુ કરીએ 2 દિવસથી નહોતો કર્યો ત્યારે છે ને દૂધ ઉભરાઈ જવું જોઈએ. એટલે દૂધ ઉભરાઈ જાય ને પછી આપણે બનાવશું શીરો રવો રવાનો હલવો વટેવર તો પછી કહેતા હોય મીઠું એન્ડ ધેન પછી કરશું કુકિંગ. આપણે ઓલરેડી મુહૂર્ત કરી લીધું છે. ના સાગરભાઈ પહોંચી શક્યા ના મારા બીજા ફ્રેન્ડ્સ આવવાના હતા એ કોઈ ના પહોંચી શક્યું કેમ કે બહુ ધોધમાર વરસાદ ચાલુ છે એટલે મેં હાથે કરી લીધું છે. તો સાગરભાઈ આવશે ત્યારે ફોટા પાડી લઈશું અને પાછા થોડુંક રેડી થશું કેમ કે થોડુંક રોવાય બહુ એ ગયું છે આ લાગી ગયું એટલે હવે જો દેખાય વધારે બળે છે. હા ઉભરાઈ જઈને પછી હું સીરો બનાવી લઉં અને 5-10 મિનિટ રેસ્ટ કરીને રેડી થઈ અને પછી ફોટા પાડીશું એન્ડ પછી તમને આખું ઘરનો ટૂર કરાવીશ.
ओके गाइस हो गया है। मैं दूध चख लेती हूँ क्योंकि हमारे जो कुल देवता है वो माल बापा है, અપમાન तो અપમાન નહીં કરવા. અપમાન નહીં કરવાનું એટલે મેં દૂધ ચાખી લીધું. દૂધ ઉભરાઈ ગયું છે, થઈ ગયું છે મુરત. એ તો ના પાડો તો તમે. આ બધી જગ્યા મારી છે, પર્સનલી મારી છે. અહીંયા ફોટોગ્રાફીનું જો, setup. અહીંયા ફોટોગ્રાફીનું આ setup. આ બાજુ થયો ને અહીંયા એમ લાગશે પડદો સફેદ કીડો હે. ઉપર મહાદેવ મહાદેવ નીચે સાગર મોકરિયા રેવા દીજો. નજારો જોવો નજારો. નજારો નથી જોવો, નજારો જોવો બહાર. હા જો આમાં પડી ના નાખો તો, હાથ જતો. રાખીને આ બાજુ. એ જો એમ જ. હા સારું જોયું નાખી બાકી તો શું કરે છોકરો મારી જાત ને. સાગરને દૂધવાનું મન થઈ જાય તો એ જો તો બધી તો આખો હોય. જ છો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ, અવર ફેમિલી વ્લોગ. તો કાલે બસ મુહૂર્ત પતાવીને પછી વ્લોગ કંઈ બન્યો જ નથી, કેમ કે ગેસ્ટ હતા કેટલા બધા, જમવાનું કર્યું હતું અને એમાં કાંઈ ટાઈમ રહ્યો નહીં અને મારી તબિયત ખરાબ થઈ, અહીંયા લાગ્યું હતું એના લીધે ચક્કર આવવા માંડ્યા અને પ્લસમાં આઈ ગોટ બાય પીરિયડ્સ. ફર્સ્ટ ડેના દિવસે જ પીરિયડ્સ, એટલી હાલત ટાઈટ થઈ ગઈ છે કામ કરી કરીને અને એમાંય પીરિયડ્સ એટલે વધારે પેઇન થાય. તો પછી કાલે કંઈ કામ નહોતું કર્યું અને પછી કાલે હું વ્લોગ એડિટ થોડું ઘણું કર્યું અને હું સૂઈ ગઈ. એન્ડ અત્યારે ઉઠી ગઈ છું. અત્યારે સવારની વહેલી ઉઠી હતી કેમ કે ઊંઘ નહોતી આવતી, પેઇન થતું હતું એટલે. તો આમ સવારની 8 વાગ્યાની આમને એમ છું, પછી પાછી સૂઈ ગઈ, પાછી ઉઠી, એવી રીતે. અત્યારે 1 વાગ્યો છે તો ભાર્ગવને કહું દૂધ લઈએ, આપણે ચા ભાખરી ખાઈએ. તો ચાલો તમને હોમ ટૂર બી કરાવો અને ચા ભાખરી ખાઉં છું ને એ બી બતાવો. તમે તો નહીં ખાઈ શકો. ગુડ મોર્નિંગ ભાગાભાઈ, શું કરો છો તમે? ચા બનાવું. ઓ માય ગોડ, ભાર્ગવભાઈ જે ચા બનાવવાની, ચા એવી ચા કોઈ ન બનાવી શકે એને. ભાગાભાઈ ભાગાભાઈ ખારી લઈ આવ્યા છે. ભાખરી ખાશો ને તો બનાવો. ખાશો જ ને તમે? વધારે ચા ખાઈ બનાવો લેવું તો પછી કારણ જમવું નથી, ચા ભાખરી જ ખાઈ લે. હા તો સ્ટ્રોંગ એન્ડ હેવી બ્રેકફાસ્ટ. ઓકે બરો. कोई भी अभी मेरी भाखरी पे मत जाना, अभी ये अभी मेरा वो है, अभी मेरा वेलना बैठ रहा है. बड़ी वस्तु लगे એટલે ગુડ મોર્નિંગ ગાઈસ, ગુડ મોર્નિંગ ગાઈસ. ચલો બ્રધર, કોમેન્ટ બ્રધર. ખારી બારી નથી લેવાની? સારી હું ખાઈ લઈ યાર. ઓકે ઓકે, ચલો ચલો ગાઈસ, ચલો ફટાફટ, કેમ કે વાટકામાં ચા નાખો ઠરી જાય. ખોલીને તો એ બી ગાઈઝ, વેલકમ ટુ હોમ, વેલકમ ટુ અવર રો હોમ. કેમ કે અત્યારે આમાં કંઈ છે નહીં, દરવાજો પહેલાં લોક કરવો પડશે કેમ કે અહીંયા હવાની બહુ અવર જવર છે ગાઈઝ. અમે છીએ, અમારો ફ્લેટ છે 12મા માળે, એટલે 12મા માળે શું કહેવાય કે હવા એટલી આવે ને ગાઈઝ. So this is our hall, huge hall with huge lighting, with huge curtains. As you can see, lots of curtains. આખું ખુલ્લું છે. સ્પેશિયલી મને એવી વસ્તુ જોઈતી હતી જ્યાં લાઇટ આવે, આખે આખું ખુલ્લું હોય, લાઇટ જ છે, ગમે
ગમે અહીંયા ટ્રાયપોડ રાખી વિડીયો શૂટ કરી શકે. હવે અહીંયા આ સાઈડ આવો તો આ છે આપણી બહુ મોટી અત્યારે ટેમ્પરરી બધી વસ્તુ રાખીએ. टेम्पररी वस्तु पड़ी थी ना दीदी से ना वैसे हमको दिख रहा है सब बहुत बड़ा तालाब वो छोटा सा तालाब है जो तालाब नहीं, हाँ मतलब छोटा सा है, तालाब ही बोलते हैं उसको. यहाँ पर सब तालाब कहते हैं, हमारे वहाँ पे क्या कहते हैं? गटर खाबोचियो. खाबोची. सो दिस इज अवर खाबोचिया. नीचे देख सकते हो आप, यहाँ पे थोड़ा गामड़ा वाला व्यू है. वहाँ पे बकरी और लड़कियाँ देख रहे हैं आप. આ એરિયો એટલા માટે સિલેક્ટ કર્યો બધા કે તમે યાર પ્રાઇમ એરિયામાં જાઓ, એસજી હાઈવે આ તે ફલાણું ઠીકડું પૂછડું સાઉથ બકલ ગોતા, પણ એ બધી જગ્યાઓમાં શાંતિ એટલી મને નથી લાગતી કે હોય. અને પાણી બહુ ભરે છે અહીંયા. મેં જોયું જ્યારે વરસાદ હતો ને ત્યારે અહીંયા એટલું બધું પાણી નહોતું. હશે બી આઈ ડોન્ટ નો, ત્યાં બી પાણી છે પણ એટલો બધો વાંધો નહોતો આવ્યો. એટલે આમ તો છે ને થોડું ગ્રીનરી વાળું હોય ને, અને ગાંધીનગર રોડ કહેવાય એટલે વધારે ગમે. કેમ કે આપણે હું રહી છું શું કહેવાય કે આમ ગ્રીનરીમાં. તમે છેક સુધી જો સામે જોશો ને બધું ગ્રીનરી, આખું ગ્રીનરી એટલે વધારે આ સિલેક્ટ કરવાનું. રાતે જે વ્યૂ હોય મને બતાવીશ રાતે. ચલો અત્યારે કચરો દેખાડતો. આ છે આપણું કિચન ગાઈસ. બધું સેટ કરવાનું બાકી છે. આજે છે 1લી તારીખ ને 1લો દિવસ. અહીંયા ભાર્ગવભાઈ મસ્ત दिस इज आवर ब्रदर्स रूम जहाँ पे कुछ भी नहीं है उसका सिर्फ टॉवल है और एक बोतला रखा हुआ है और वो सोता भी नहीं है वहाँ. यहाँ पे है कॉमन बाथरूम. ये रूम हम यूज़ नहीं करते हैं. अभी हम जाएंगे अपने रूम में. दिस इज माय बाथरूम. दिखाना ज़रूरी नहीं है ये मैं आपको बताऊँ. अभी यहाँ पे भी मत दिखाओ क्योंकि यहाँ पे भी कपड़े हैं बहुत सारा. यहाँ पे अब ये देख लो, ये मेरा रूम. બસ ગાઈસ ડેકોરેશન થઈ જાય પછી વધારે મજા આવે યાર. અત્યારે કંઈ છે નહીં ને એટલે ઢીંગલા ખાલી છે, બીજું કાંઈ નથી. ડેકોરેશનના નામે ચાદર છે, બીજું કાંઈ છે જ નહીં. અને મારો રૂમ એસી છે, 2 રૂમ એસી છે ગાઈસ. બાથરૂમ જોઈ લો. જોઈ નહીં કોઈનું બાથરૂમ પણ જોઈ લો. મોટું છે એમ તો બાથરૂમ. આ હતો હોમ ટૂર. તો યા ગાઈસ આ વ્લોગમાં આટલું જ. મળીએ જલ્દીથી નવા વ્લોગની સાથે. આજે પ્રોબેબલી વ્લોગ નહીં કરું કેમ કે તબિયત સારી નથી, પણ તમે એક દિવસ ચલાવી લેજો. હું મેક શ્યોર કરીશ કે હું ડેઈલી વ્લોગ કરું અને તમારી સાથે ડેઈલી કનેક્ટેડ રહું. અમુક સામાન હજી આવ્યો નથી, અમુક સામાન ડિલિવરીમાં છે એટલે અમુક તકલીફ પડે છે. એમ થાય લઈ લઉં અને પછી કે આ ડિલિવરીમાંથી આવી જશે તો એટલે હમણાં ઘણી બધી વસ્તુઓ લેવાની છે પણ ઘણી બધી વસ્તુ આવવાની છે. કેટલી કન્ફ્યુઝન છે જીવનમાં યાર. ઘર બનાવવું બહુ અઘરી વસ્તુ છે. ઘર તમને મળી જાય ખોખું આખું, પણ એને પછી આખું ડેકોર કરવું, સેટ કરવું, હ્યુજ બધું સાફ કરવું. હવે કેવું છે ગાઈસ, કચરાની થેલી આખી મીંદડીએ તોડી નાખી હતી. મીંદડી એટલે બિલાડી એમ. તો હું સવારે ઉઠીને વહેલી 6 વાગે તો બહાર આખી કચરાની થેલી તૂટેલી. પછી મેં આખી કચરાની થેલી પાછી હાથેથી પહેરી. એવું આપણે પેલા સ્વતંત્ર ઘરમાં રહેતા હોય ને તો આ તકલીફ ન હોય કેમ કે ત્યાં આપણે નીચેથી લઈ જઈએ. પહેલાં અહીંયા લઈ જાય પણ શું કહેવાય આપણે ત્યારે જ હોર્ન વગાડી દેવા જવાનું હોય કેવું હોય. એમ બધું સેન્ટા તો બહુ વાર લાગશે. મમ્મી મને યાદ આવે મેરે કો એક જ દિવસમાં મને એવું થાય કે મારે એવું ઘરે હોય તો સારું હતું કે આમ વ્યવસ્થિત બધું તમને મળી જાય ને યાર. મમ્મી પપ્પા તમારા માટે કેવડી લાઈફ પેલી કરે એમ, બધી વસ્તુ તમને સેટ કરેલી મળે. અમુક વસ્તુ માટે તમારે સ્ટ્રગલ કરવાનું હોય તો જીવનમાં કરવાનું જોઈએ, પણ અમુક વસ્તુ તમને બેઠે બેઠી મળી જાય. જેમ કે કોઈ બી વસ્તુ કંઈ બી થતું હોય કે પાઇપ લીક થઈ ગયો તો પપ્પા ઠીક કરી દે તો આપણે કોઈ બોલાવી લઈએ કેમ કે આપણા ઓળખીતા આજુબાજુમાં હોય. અહીંયા તો તમે આખું અજાણું શહેર, અજાણ્યું ઘર, બધું અજાણ્યું એમ. એટલે તમે સેટ થાવ. અને ભાર્ગવ નહોતો તો હું એકલી કરી લેત. પહેલાં મેં કીધું હું એકલી વહી જઈ કરી લે, કાંઈ ન થાય મારાથી. ये इतना भी नहीं होगा मेरे से. मेरे भाई ने सब काम करवाने में मेरी हेल्प की है ना, इसलिए हुआ है, वरना नहीं होता. और सब लोग पूछ रहे थे पूजा कहाँ पे है. पूजा गई है टूर में લોનાવલા. અને એમાં એવું હતું કે મારું આ ઘરનું 4-5 દિવસ એક અઠવાડિયાથી જ ફાઇનલ થયું. આમ ફાઇનલ જ હતું એક મહિનાથી, પણ પ્રોબ્લેમ્સ આવતા હતા. ઓફકોર્સ તમને ખબર જ છે ઘણી બધી વસ્તુના પ્રોબ્લેમ્સ આવે, પણ થતું નહોતું ફાઇનલ. અને પૂજાનું જે ટૂરનું હતું ને એને એક
શૂટ કરવાનું ટૂરનું લોનાવલાનું. તો એનું 2 મહિના પહેલાં ફાઇનલ થઈ ગયું. હવે એ લોકોને આપણે ના પાડીએ ને તો આપણે પ્રોફેશનલ ન લાગીએ, એટલે મેં કીધું કંઈ વાંધો નહીં, તું જા. હવે પૂજા સીધી અહીંયા આવશે, ભાર્ગવ જશે આજે ઘરે. પૂજા સીધી અહીંયા આવશે કેમ કે મમ્મી પપ્પા એકલા છે, એટલે 1-2 દિવસ મમ્મી પપ્પા એકલા રહી શકે, પણ ભાર્ગવને મોકલવો પડે, એટલે ભાર્ગવ જશે ઘરે અને પૂજા આવશે અહીંયા. એન્ડ ધેન અમે બે બહેનો પછી કંઈ ની જરૂર નથી, પણ મારે 1 દિવસ એકલો રહેવું પડશે. ચલેગા, ઠીક હે, ઓકે. થાકી ગયો, ઊંઘ આવે છે, પેટમાં દુખે છે. ચલો ગાઈસ, તમારે મારે દુખાવા નથી આવડવાના. બાય બાય, ટાટા, સી યુ, ગુડ નાઇટ. ગુડ નાઇટ નહીં, હા બાય બાય, ઓકે, ગુડ નાઇટ. તમે કદાચ રાતે જોતા હોય તો, અને ગુડ મોર્નિંગ સવાર જોતા હોય તો આવજો. ટાટા, ખુશ રાખો ને હંમેશા ફેમિલી સાથે રહો. જ્યારે દૂર જાઓ ત્યારે ફેમિલીની વેલ્યુ ખબર પડે. આમ તો ફેમિલીની વેલ્યુ મને તો ખબર પડે છે, પણ દૂર જાઓ ત્યારે વધારે ખબર પડે. ત્યારે આ માથામાં લાગ્યું ને કાલે, એક મસ્ત ઇન્સિડન્ટ કહું. મને કાલે માથામાં લાગ્યું ને તો હું રાતે જમવાનું બનાવતી હતી. તો કેવું માથામાં લાગ્યું, પછી હું આમ 1 સેકન્ડે બેઠી નહોતી. તમે વ્લોગમાં જોયું હશે, હું શીરો બનાવ્યો ને બધું કામ કર્યું, આ કર્યું તે કર્યું, બધું કર્યું. પછી મેં પાછું રાતના જમવાની તૈયારી કરી દીધી, કેમ કે ઘણું બધું બનાવવાનું હતું. મારા બધા જે ફ્રેન્ડ્સ છે એ બધા આવ્યા હતા. તો શું કહેવાય કે શું કહેતી હતી, યસ, તો હું જમવાનું બનાવતી હતી ને, તો હવે મહેમાનને આપણે કહી દીધું કે હવે આમ પછી આપણે, મને એમ થાય કોઈની તબિયતનું ને એવું કેવું કે ભાઈ, તો એને એમ થાય કે બાનું કરતા આવી છે, તો પહેલો જ દિવસ જે આવ્યા છે ને આવું. તો મેં બધાને કહી દીધું, તો મેં ઘરે ને બધાનો મૂડ ઓફ થઈ જાય. પછી મેં જમવાનું બનાવવાનું ચાલુ કર્યું, એટલે હું જમવાનું બનાવતી હતી. તો જમવાનું બનાવતી હતી, મને બહુ કમર દુખવા માંડી, અચાનક માથું દુખવા માંડ્યું, એટલે એવું લાગ્યું હતું ને તો એ ખેંચાતું. તો એ જ ટાઈમ મમ્મીનો ફોન આવ્યો. મને કે હેલો, મેં કીધું મમ્મી તો કેવું થયું. પછી મને રોવાઈ ગયું. એટલે એ છે ને અમુક એવી વસ્તુ હોય ને એમાં તમને એવું થાય, તમે ઇમોશનલ થઈ જાઓ બિકોઝ ઓફ કે, અને એવા ટાઈમ જ મમ્મી પપ્પા તમને યાદ કરે. એટલે ઠીક છે, ચલો ગાઈસ, મળીએ જલ્દીથી નવા વ્લોગની સાથે. ખુશ રાખો અને હંમેશા ફેમિલી સાથે રહો. ટાટા, બાય બાય, સી યુ.